મારું નામ અર્જુન છે. હું કુંતી પુત્ર અને ગાંધીધારી. મારા પરિચય એટલે મારી વીરતા. મેં એકલવ્ય અને કર્ણ જેવા મહારથીઓ સાથે સ્પર્ધા કરેલી છે. મારા ગુરુ અને મિત્ર મારા પ્રિય કૃષ્ણ છે. આ સામેની સેના જુઓ. ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ બધા મારા લોહીના સગા છે. હું તેમને કેવી રીતે મારું? કેમ મારું? હું મારા સારથી કૃષ્ણને પૂછવા માંગુ છું કે મારું કર્તવ્ય શું છે? એક ભત્રીજાનું કર્તવ્ય કે એક પુત્રનું કર્તવ્ય કે પછી એક યોદ્ધાનું કર્તવ્ય? મારું કર્તવ્ય શું છે? મારી મનની આ દ્વિધા જ મારું સૌથી મોટું યુદ્ધ છે. તમે મને એ માર્ગદર્શન આપો. હું શ્રી કૃષ્ણ. કોઈ મને દ્વારકાધીશ કહે તો કોઈ ગોવાળિયો, પણ હું માત્ર એક માર્ગદર્શક છું. આ વિશ્વમાં ધર્મ અને અધર્મ વચ્ચેનું સંતુલન જાળવનાર સૂત્રધાર છું. તમે જુઓ છો આ કુરુક્ષેત્રની ભૂમિ. અહીં લાખો યોદ્ધા ઊભા છે, યુદ્ધ કરવા તૈયાર. પણ શું આ સત્તાની લડાઈ છે? ના, આ યુદ્ધ માનવ મનની અંદર ચાલી રહેલા ધર્મ અને મોહ વચ્ચેનો સંઘર્ષ છે. મેં અર્જુનને ઉપદેશ આપ્યો, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે, ફળ પર નહીં. દરેક વ્યક્તિ પોતાના કર્મના બંધનમાં હોય છે. કોઈ ભીષ્મની પ્રતિજ્ઞામાં, તો કોઈ દુર્યોધનના મોહમાં, તો કોઈ યુધિષ્ઠિરના ધર્મમાં. હું યુદ્ધ લડતો નથી, પણ હું યુદ્ધનું સત્ય બતાવું છું. મારું કામ માત્ર ધર્મને એનો માર્ગ બતાવવાનો છે. જ્યારે જ્યારે આ સૃષ્ટિ પર અધર્મ વધશે ત્યારે હું ફરી આવીશ. આવો, જાણો છો ધર્મ સૂક્ષ્મ છે. એને સમજાવવા માટે તમારા હૃદયનો જ્ઞાનનો પ્રકાશ કરવો પડશે. હું એ પ્રકાશ છું.